welcome to my channel Incredible Biology. I Nidhi Joshi welcome you all, my dear students and who is watching this video tutorial. I hope you all are well in this COVID-19 situation. In this situation, we are not able to teach you into the classroom and you all are not able to come at the college. So we find a way to reach you and to teach you by this platform. So now we get into today's topic. In previous tutorial we are started to learning unit 1 systematics paper 501. In previous tutorial we are completed our first two phylum Protozoa and phylum Porifera. In this tutorial we are further studying about phylum Coelenterata, its general characteristics, classification chart, their example up to order. So now we are started. Phylum Coelenterata. Coelenterata are the first animal. Coelenterata are the first animal who have tissue grade of organization and division of labor. A central cavity or a coelenteron, which comes from Greek word skelos means hollow and enteron means gut, functionally referred to as a gastrovascular cavity. Coelenterata એવા પહેલા એનિમલ છે જેની અંદર ટિશ્યુ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એ જોવા મળે છે. ટિશ્યુનું બનેલું ટિશ્યુ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન જેની અંદર જોવા મળે છે. એ સિવાય સૌથી પહેલા એવા એનિમલ છે એનિમલ કિંગડમમાં કે જેની અંદર લેબરનું ડિવિઝન છે, કામનું વિભાજન છે થયેલું જોવા મળે છે. એની જે સેન્ટ્રલ કેવિટી અથવા તો ગટ છે જેને આપણે સિલેન્ટેરોન કહીએ છીએ, જે એકચ્યુઅલી ગ્રીક વર્ડ ઉપરથી ઉતરેલો શબ્દ છે જેનો મતલબ થાય છે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી. એના ઉપરથી જ એનું નામ છે સિલેન્ટ્રેટા. અત્યારે એનું નવું નામ આપણે ઓળખીએ છીએ નિડારિયા. જનરલ કેરેક્ટરિસ્ટિક એને આપણે જોઈ લઈએ તો ઓલ એક્વેટિક, સમ ફ્રેશ વોટર અને મોસ્ટલી મરીન. જનરલી બધા જ એનિમલ છે એક્વેટિક પાણીની અંદર જોવા મળે છે, થોડા ઘણા ફ્રેશ વોટર ફોર્મ્સ છે, બાકી મોસ્ટલી બધા મરીન ફોર્મ્સ છે. બીજું છે સોલિટરી ઓર કોલોનિયલ, સેડેન્ટરી ઓર ફ્રી સ્વિમિંગ. કાં તો એકલા રહે છે અથવા તો કોલોનીમાં રહે છે, કાં તો એક જગ્યાએ ચોટીને રહે છે અથવા તો ફ્રી સ્વિમિંગ. એવા ફોર્મ્સ સિલેન્ટ્રેટા અને નિડારિયા ફાઇલમની અંદર છે જોઈ શકાય છે. એના બોડીની સિમેટ્રી કેવી છે તો કે સિમેટ્રી કાં તો બાયલેટરલ છે અથવા તો રેડિયલ છે. અબાઉટ અ લોન્જિટ્યુડિનલ, ઓરલ અને એબોરલ એક્સિસ. એનિમલનું બોડી છે એ તમે રેડિયલ અને બાયલેટરલ સિમેટ્રીમાં છે કટ કરી શકો છો. એટલે રેડિયલ સિમેટ્રી છે તો ઓરલ અને એબોરલ એક્સિસમાં તમે કટ કરો. બાયલેટરલ છે તો લોન્જિટ્યુડિનલ, ઓરલી અને એબોરલી તમે એને ડિવાઈડ છે એ કરી શકો છો. સોરી, રેડિયલ સિમેટ્રી છે તો એનું બોડી તમે કોઈ પણ ભાગમાં તમે કટ કરી શકો છો. ઇટ રિમેન્સ સેમ. ઇફ બાયલેટરલ સિમેટ્રી જો એનિમલ બતાવે છે તો કાં તો લોન્જિટ્યુડિનલી સિમેટ્રી બતાવે, ઓરલ અને એબોરલ એક્સિસ ઉપરથી સિમેટ્રી છે તમે જોઈ શકો છો. એના પછી બોડી ઓર્ગેનાઇઝેશન ઓફ સેલ ટિશ્યુ ગ્રેડ. Cells mostly scattered and specialized for different functions. બોડી ઓર્ગેનાઇઝેશન એવું કેવું છે તો કે સેલમાંથી બને છે ટિશ્યુ, એટલે ટિશ્યુ ગ્રેડ ઓર્ગન ટાઈપનું એનું બોડી ઓર્ગેનાઇઝેશન છે જોવા મળે છે. એના સેલ્સ છે એ મોસ્ટલી સ્કેટર્ડ થયેલા છે, જુદા જુદા છવાયેલા છે આખા બોડીની અંદર. અને દરેક સેલ પાસે પોતપોતાનું સ્પેશિયલાઇઝ્ડ ડિફરન્ટ ફંક્શન છે. જેમ કે સમ સેલ્સ ફ્રોમ ટિશ્યુઝ લાઈક નર્વ નેટ ઓર નર્વસ ટિશ્યુ. થોડા ઘણા સેલ્સ છે જે ટિશ્યુમાંથી બનેલા છે એ નર્વ જેવું ફંક્શન કરે છે અથવા તો એને નર્વસ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝોસ્કેલેટન કાં તો કાઇટિનિયસનું બનેલું પેરિસાર્ક અથવા તો કેરિયસનું બનેલું કોરલ્સનું આવેલું છે. પેરિસાર્ક ઇઝ આઉટર ઇન્ટેગ્યુમેન્ટ મેડ અપ ઓફ કાઇટિન. પેરિસાર્ક કોને કહેવામાં આવે છે તો કે સિલેન્ટ્રેટા જેવા એનિમલ છે એનું જે આઉટર ઇન્ટેગ્યુમેન્ટ છે એ કાઇટિનનું બનેલું છે. એટલા માટે નિડારિયા ફાઇલમના એનિમલનું એક્ઝોસ્કેલેટન શેનું બનેલું છે તો કે કાઇટિનનું બનેલું છે અથવા તો કોરલ્સનું બનેલું છે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, કેલ્કેરિયસ બનેલું છે. પછી બોડી વોલ ડિપ્લોબ્લાસ્ટિક વિથ 2 સેલ્યુલર લેયર. સિલેન્ટ્રેટા એનિમલ, નિડારિયા એનિમલ કિંગડમના પહેલા ડિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે જે 2 જર્મિનલ લેયરમાંથી ડેવલપ થયેલું એનિમલ છે. આઉટર એક્ટોડમ અને ઇનર એન્ડોડમ.
Here mesoderm is absent. બે જર્મિનલ લેયર, ક્યાં બે જર્મિનલ લેયર? તો કે આઉટર એન્ડોડમ અને ઇનર એન્ડોડમ. મિઝોડમ છે એ એબસન્ટ છે. એમાંથી ડેવલપ થયેલું એનિમલ છે, બે જર્મિનલ લેયર માંથી બનેલું એનિમલ છે, એટલા માટે ફર્સ્ટ ડિપ્લોબ્લાસ્ટિક એનિમલ. બોડી વોલ કેવી છે? તો કે ડિપ્લોબ્લાસ્ટિક વિથ 2 સેલ્યુલર લેયર. બે ડિપ્લોબ્લાસ્ટિક વોલ છે અને બે સેલ્યુલર લેવલની બનેલી છે. ક્યાં બે સેલ્યુલર લેવલ? તો કે આઉટર એપિડર્મિસ, બહારની તરફ જે આવેલું લેયર છે ને એપિડર્મિસ, એન્ડ ઇનર ગેસ્ટ્રોડર્મિસ, અંદરની તરફ જે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી ઉપર અંદરની સાઈડ જે લેયર રહેલું છે એને આપણે કેવું લેયર કહેશું? તો કે ગેસ્ટ્રોડર્મિસ લેયર વિથ જિલેટિનિયસ એ સેલ્યુલર મિઝોગ્લિયા ઇન બિટવીન. આઉટર એપિડર્મિસ અને ઇનર ગેસ્ટ્રોડર્મિસ ની વચ્ચે જિલેટિનિયસ નું બનેલું એ સેલ્યુલર મિઝોગ્લિયા આવેલું છે. એ સેલ્યુલર એટલે કોઈ જાતના સેલ્સ છે એ આઉટર એપિડર્મિસ અને ઇનર ગેસ્ટ્રોડર્મિસ ની વચ્ચેની જે સ્પેસ છે ત્યાં કોઈ જાતના સેલ આવેલા નથી. જિલેટિન નું બનેલું મિઝોગ્લિયા છે આવેલું છે. In advanced type of mesoglea with cells and connective tissue, hence it is called triploblast. એડવાન્સ ટાઈપના એનિમલ છે એની અંદર મિઝોગ્લિયા છે એ સેલ્સ અને કનેક્ટિવ ટિશ્યુ નું બનેલું છે, તો આને આપણે કહીએ છીએ ટ્રિપ્લોબ્લાસ્ટિક. There are two types of individuals occur. બે ટાઈપના ઇન્ડિવિડ્યુઅલ છે એ સિલેન્ટ્રેટાની અંદર જોવા મળે છે. Attached polyp and free swimming medusa. Some species are notable for polymorphism or variety of forms. જ્યારે તમે લોકો સિલેન્ટ્રેટા સ્ટડી કરો છો ત્યારે તમારે માઇન્ડમાં એવું રાખવાનું, સિલેન્ટ્રેટા ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી અને સિલેન્ટેરોન ડિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે. પોલીમોર્ફિઝમ છે, એક જ ફોર્મમાં ઘણા બધા એનિમલ એક સાથે ભેગા મળીને જોવા મળે છે કોલોનીની અંદર. ફ્રી સ્વિમિંગ છે અથવા તો સેડેન્ટરી છે. ઘણા બધા એક સરખા ફોર્મ્સ છે, પોલિપ ફોર્મ, મેડ્યુસા ફોર્મ, ગેસ્ટ્રેરોઝોઇડ, એવા જુદા જુદા ફોર્મ છે એ આ ફાઇલમના એનિમલ બતાવે છે. અહીંયા આપણે બે મેઇન ડિસ્ટિંક્ટ ઇન્ડિવિડ્યુઅલ છે, બે મેઇન ઇન્ડિવિડ્યુઅલ છે. પહેલું છે એ પોલિપ. પોલિપ મીન્સ નળાકાર, અને મેડ્યુસા મીન્સ અમ્બ્રેલા અથવા તો છત્રી. પોલિપ જે સ્ટેજ છે એ અટેચ સ્ટેજ છે, એનો એક છેડો છે એ ઓરલ માઉથ છે અને બીજો છેડો છે એ એક જગ્યાએ અટેચ છે, સેડેન્ટરી છે. જ્યારે મેડ્યુસા છે એ છત્રી શેપનું છે, અમ્બ્રેલા શેપનું છે, ફ્રી લિવિંગ છે, ફ્રી સ્વિમિંગ છે. એટલે આ યાદ રાખવાનું, પોલિપ અને મેડ્યુસા બે મેઇન સ્ટેજ છે સિલેન્ટ્રેટા ફાઇલમના. પોલિપ એટલે નળાકાર જેનો એક છેડો છે અટેચ છે, બીજો છેડો છે એ ખુલ્લો છે. મેડ્યુસા એટલે છત્રી અથવા તો અમ્બ્રેલા, ફ્રી સ્વિમિંગ છે. એના પછી માઉથ of polyp and bell margin of medusa often encircled by short slender tentacles. Mouth of polyp, જે છેડો પોલિપનો જે છેડો અટેચ નથી, ખુલ્લો છેડો છે, અને બેલ માર્જિન અમ્બ્રેલાની જે બેલ માર્જિન્સ છે જે ખુલ્લી છે નીચેની સાઈડ, મેડ્યુસા એ એનસર્કલ્ડ બાય શોર્ટ સ્લેન્ડર ટેન્ટેકલ્સ, એ દર વખતે એની ફરતે છે એ ટેન્ટેકલ્સ છે એ આવેલા છે. એની સિવાય there is a lack of coelom, respiratory, circulatory and excretory system. સિલેન્ટ્રેટા ફાઇલમની અંદર લેક ઓફ એટલે વોન્ટિંગ છે, જરૂરિયાત છે અથવા તો નથી એવું કહી શકીએ. સિલોમ, ટ્રુ સિલોમ નથી. રેસ્પિરેટરી, સર્ક્યુલેટરી અને એક્સક્રીટરી કોઈ જ જાતની સિસ્ટમ છે એ નિડારિયા ફાઇલમની અંદર જોવા મળતી નથી. Muscular system includes longitudinal and circular fibers formed by epithelial muscles and epithelial muscle cells. Muscular system છે એ longitudinal અને circular fibers ની બનેલી છે. epithelial muscles અને epithelial muscle cells ની બનેલી આખી musculatory system છે એ આવેલી છે. A single internal cavity lined by gastrodermis called gastrovascular cavity or coelenteron into which mouth opens. એનું જે માઉથ છે એ ક્યાં ઓપન થાય છે? તો કે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી ની અંદર એનું માઉથ છે એ ઓપન થાય છે.
એક જ ઇન્ટરનલ સિંગલ કેવિટી છે, લાઇન્ડ બાય ગેસ્ટ્રોડર્મિસ, જે ગેસ્ટ્રોડર્મિસ સેલથી લાઇન્ડ કરેલું છે, અંદરની સાઈડ ગેસ્ટ્રોડર્મિસ સેલ્સ આવેલા છે. કેવિટીને આપણે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી અથવા સિલેન્ટેરોન, જેના ઉપરથી આપણા ફાઇલમનું નામ છે સિલેન્ટ્રેટા, અને એની અંદર છે એ માઉથ ઓપન થાય છે. પોલિપ અથવા તો બેલ માર્જિન ઓફ મેડ્યુસા, એક જ કેવિટી આવેલી છે જેની અંદર ગેસ્ટ્રોડર્મિસની લાઇન આવેલી છે, અને ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી કહેવામાં આવે છે, અને એની અંદર માઉથ છે એ ખુલી જાય છે. એનસ છે એ એબસન્ટ છે, કોઈ જાતનું એનસ સિલેન્ટ્રેટા ફાઇલમની અંદર જોવા મળતું નથી. ડાયજેશન ઇન્ટ્રાસેલ્યુલર એઝ વેલ એઝ એક્સ્ટ્રાસેલ્યુલર. એક કેવિટી આવેલી છે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી, જો એની અંદર ડાયજેશન થાય તો એક્સ્ટ્રાસેલ્યુલર ડાયજેશન, અથવા તો સેલ્સની અંદર જો ડાયજેશન જોવા મળે તો એને ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન છે એ કહેવામાં આવે છે. સો ડાયજેશન છે એ નિડારિયા ફાઇલમની અંદર ઇન્ટ્રાસેલ્યુલર અથવા તો એક્સ્ટ્રાસેલ્યુલર છે જોવા મળે છે. One or both body layers with peculiar stinging cell organelles or nematocytes which serve for addition, food capture, offense અને defense. એના જે બે બોડી લેયર છે, એક્ટોડર્મ અને એન્ડોડર્મ, ગેસ્ટ્રોડર્મિસ અને આઉટર એન્ડોડર્મિસ. આઉટર એક્ટોડર્મિસ બેની અંદર છે એ પેક્યુલર સ્ટિંગિંગ સેલ ઓર્ગેનલ્સ નિમાટોસાઇટ સેલ્સ છે એ આવેલા છે. કેવા સેલ્સ? નિમાટોસાઇટ સેલ્સ છે. પેક્યુલારિટી ઓફ ધીસ ફાઇલમ, સ્ટિંગિંગ સેલ, ડંખ કોષો નિમાટોસાઇટ્સ જેને કહેવામાં આવે છે. શેના માટે છે? તો કે કાં તો એડેશન માટે છે, ફૂડ કેપ્ચર માટે છે, અને ઓફેન્સ ડિફેન્સ માટે આવેલા છે. નિમાટોસાઇટ્સ ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ ડંખ કોષો. એની સિવાય નર્વસ સિસ્ટમ પ્રિમિટિવ કન્સિસ્ટિંગ ઓફ ડિફ્યુઝ નર્વ નેટ. નર્વસ સિસ્ટમ છે એ બહુ જ પ્રિમિટિવ ટાઈપની છે, અને ડિફ્યુઝ નર્વ નેટ ની બનેલી આખી નર્વસ સિસ્ટમ છે. આપણે પ્રીવિયસ ટ્યુટોરિયલની અંદર નર્વસ સિસ્ટમ જ્યારે ભણ્યા હતા સિવિલાઇઝેશન, ત્યારે મેં તમને ડિફ્યુઝ નર્વ નેટ ટાઈપની નર્વસ સિસ્ટમ કેવી હોય એનો ફોટો બતાવ્યો હતો, એ જરા યાદ કરજો એટલે તમને સમજાઈ જાય કે નર્વસ સિસ્ટમ છે એ એકદમ પ્રિમિટિવ ટાઈપની છે, ડિફ્યુઝ નર્વ નેટ ટાઈપની જોવા મળે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એબસન્ટ છે, CNS જોવા મળતું નથી. સેન્સરી ઓર્ગન્સ ફ્રોમ ઓસિલી એન્ડ સ્ટેટોસાઇટ્સ. સેન્સરી ઓર્ગન તરીકે ઓસિલાઈ અને સ્ટેટોસાઇટ્સ છે એ આવેલા છે. રિપ્રોડક્શન બાય એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ બોથ. રિપ્રોડક્શન કેવી રીતે સિલેન્ટ્રેટા કરશે? તો કે સેક્સ્યુઅલ એઝ વેલ એઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ જોવા મળે છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય બર્ડિંગ ઓર ફિઝન. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કાં તો બર્ડિંગ થી કરશે અથવા તો ફ્યુઝન થી કરશે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે કાં તો ઓવા અથવા તો સ્પર્મ થી છે એ કરશે. સેક્સ્યુઅલ ફોર્મ્સ આર મોનોશિયસ ઓર ડાયોશિયસ. મોનોશિયસ મીન્સ મેલ એન્ડ ફિમેલ. હર્માફ્રોડાઇટિક અથવા તો મેલ ફિમેલ છે એ સેપરેટ છે જોવા મળે છે. ડેવલપમેન્ટ ઇન્ક્લુડ્સ અ ફ્રી સ્વિમિંગ સિલિએટેડ લાર્વા. ડેવલપમેન્ટ છે એ ડાયરેક્ટ ડેવલપમેન્ટ નથી, ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ છે, જે ફ્રી સ્વિમિંગ સિલિએટેડ પ્લેન્યુલા લાર્વા છે એ ધરાવે છે. લાર્વા છે એ ફ્રી સ્વિમિંગ છે અને એનું નામ છે પ્લેન્યુલા લાર્વા. ડેવલપમેન્ટ છે એ ઇનડાયરેક્ટ છે. ક્લિયર? Life history illustrates a regular alternation between the sexual polyploid stage and a sexual medusoid stage. Life history છે એ regular alternation between sexual polyploid and a asexual medusoid stage છે ધરાવે છે. લાઈફ હિસ્ટ્રી છે સેક્સ્યુઅલ સ્ટેજ પોલિપ્લોઇડ અને એસેક્સ્યુઅલ સ્ટેજ મેડ્યુસોઇડ સ્ટેજ છે. જ્યારે સેક્સ્યુઅલ ફેઝમાં હોય તો પોલિપ સ્ટેજ બતાવે છે, જ્યારે એનિમલ એસેક્સ્યુઅલ ફેઝમાં છે તો મેડ્યુસોઇડ સ્ટેજ છે એ બતાવે છે. આવું છે એનું લાઈફ હિસ્ટ્રી છે એ અલ્ટરનેશન બતાવે છે. ટ્રુ અલ્ટરનેશન ઓફ જનરેશન્સ ઇઝ એબસન્ટ. જ્યારે કોઈ વાર લાઈફ હિસ્ટ્રી છે એ રેગ્યુલર અલ્ટરનેશન બતાવે સેક્સ્યુઅલ સ્ટેજ પોલિપ્લોઇડ અને એસેક્સ્યુઅલ સ્ટેજ મેડ્યુ સ્ટેજમાં, પણ ટ્રુ અલ્ટરનેશન ઓફ જનરેશન છે એ એબસન્ટ છે. નાઉ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ of phylum Nidaria or phylum Coelenterata is complete here. Now we are discussing classification chart of Coelenterata. On the basis of polyps and medusa stages, it divides into three classes. Polyps and medusa stage permanent છે,
ડોમિનન્ટ છે, પોલિપ સ્ટેજ છે, મેડ્યુસા સ્ટેજ નથી, અથવા તો બેઝ સ્ટેજ છે, અથવા તો મેડ્યુસા સ્ટેજ છે, પોલિપ સ્ટેજ નથી, એની ઉપરથી એના મેઇન 3 ક્લાસીસ પાડવામાં આવે છે. ફાઇલમ સિલેન્ટ્રેટા 3 ક્લાસીસ છે. પહેલો ક્લાસ હાઇડ્રોઝોઆ, બીજો ક્લાસ સ્કાઇફોઝોઆ અને ત્રીજો ક્લાસ એન્થોઝોઆ અથવા તો એક્ટિનોઝોઆ. 3 નામ છે એ ગ્રીક વર્ડ ઉપરથી ઉતરી આવેલા છે. હાઇડ્રોઝોઆ ઉતરી આવેલો ગ્રીક વર્ડ ઉપરથી. હાઇડ્રા મીન્સ વોટર અને ઝોન્સ મીન એનિમલ. પાણીના એનિમલ હાઇડ્રોઝોઆ. સ્કાઇફોઝોઆ ગ્રીક વર્ડ સ્કાઇફા ઉપરથી ઉતરેલું છે. સ્કાઇફા મીન્સ અમ્બ્રેલા અને ઝોન્સ મીન્સ એનિમલ. અમ્બ્રેલા શેપનું જે એનિમલ છે, ઓલ ધ જેલીફિશ લાઇક એનિમલ ઇન્ક્લુડ્સ ઇન સ્કાઇફોઝોઆ. ઓલ ધ હાઇડ્રા લાઇક એનિમલ્સ ઇન્ક્લુડ્સ ઇન હાઇડ્રોઝોઆ. અને ત્રીજો ક્લાસ છે એન્થોઝોઆ અથવા તો એક્ટિનોઝોઆ. એન્થોઝ also comes from Greek word. પાછો ગ્રીક વર્ડ ઉપરથી ઉતરેલો છે. એન્થોઝ મીન્સ ફ્લાવર્સ અને ઝોન્સ મીન્સ એનિમલ. સી ફ્લાવર્સ, સી એનિમલ્સ જેવા એનિમલ છે એ એન્થોઝોઆ અથવા તો એક્ટિનોઝોઆની અંદર છે આપણને જોવા મળે. સોરી, સી ફ્લાવર્સ છે આની અંદર જોવા મળે છે. સી ફ્લાવર છે, સમુદ્ર ફૂલ આપણે જેને કહીએ છીએ, એ એનિમલ ફાઇલમ સિલેન્ટ્રેટાનું એનિમલ છે, નહીં કે ફાઇલમ એકાઇનોડર્મેટા. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આપણે એના કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. હાઇડ્રોઝોઆ કેવા છે તો કે ફ્રેશ વોટર અથવા તો મરીન વોટરની અંદર જોવા મળે છે. સોલિટરી અથવા તો કોલોનિયલ છે. આઈધર પોલીપ્લોઇડ ઓર મેડ્યુસાઇડ ઓર બોથ. એનું એક્ઝામ્પલ છે ઓબેલિયા. ફ્રેશ વોટરની અંદર અથવા તો મરીન વોટરની અંદર જે હાઇડ્રોઝોઆના એનિમલ છે જોવા મળે છે, કાં તો સોલિટરી છે અથવા તો કોલોનિયલ છે. પોલીપ્લોઇડ અથવા તો મેડ્યુસાઇડ અથવા તો બોથ સ્ટેજ છે એ જોવા મળે છે. કાં તો પોલીપ્લોઇડ સ્ટેજ છે અથવા તો મેડ્યુસાઇડ સ્ટેજ છે અથવા તો બેઝ સ્ટેજ છે જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે ઓબેલિયા, જે તમે SYBSE ની અંદર સ્ટડી કરી. સેમ સ્કાઇફોઝોઆ એક્સક્લુઝિવલી મરીન અને સોલિટરી ફોર્મ છે. એક્સક્લુઝિવલી મેડ્યુસોઇડ ફોર્મ છે. મેડ્યુસા અમ્બ્રેલા શેપ્ડ વિધાઉટ વેલમ, અને એનું એક્ઝામ્પલ છે ઓરેલિયા અથવા તો જેને આપણે જેલીફિશ કહીએ છીએ. એક્સક્લુઝિવલી મરીન સ્કાઇફોઝોઆના જે કોઈ એનિમલ છે એ એક્સક્લુઝિવલી મરીન અને સોલિટરી ફોર્મ્સ છે, એકલા રહે છે, કોલોનીમાં જોવા નથી મળતા. એક્સક્લુઝિવલી મેડ્યુસાઇડ બધા છે એ મેડ્યુસા સ્ટેજ અમ્બ્રેલા શેપ છે એ બતાવે છે. મેડ્યુસા અમ્બ્રેલા શેપ્ડ વિધાઉટ વેલમ, વેલમ વગરનું અમ્બ્રેલા છે એ જોવા મળે છે. એનું એક્ઝામ્પલ ઓરેલિયા જે તમે ભણી ગયા છો. એના પછી એન્થોઝોઆ અલ્સો એક્સક્લુઝિવલી મરીન, સોલિટરી ઓર કોલોનિયલ. આ પણ સેમ જેવું સ્કાઇફોઝોઆ છે એવું જ. એક્સક્લુઝિવલી પોલીપ્લોઇડ, નો મેડ્યુસા. બધા એનિમલ છે એ પોલીપ્લોઇડ સ્ટેજ બતાવે છે. કોઈ જાતનું મેડ્યુસા સ્ટેજ છે એ આની અંદર જોવા મળતું નથી. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી ડિવાઇડ બાય 8 ઓર મોર મિઝેન્ટ્રીઝ. એની ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી છે એ 8 મિઝેન્ટ્રીઝની અંદર છે એ ડિવાઇડ થયેલી છે. 8 ખંડ, 8 મિઝેન્ટ્રીઝ છે એની અંદર પડે છે. સોરી, એનું એક્ઝામ્પલ છે ગોર્ગોનિયા, જે તમે SYBSE ની અંદર ભણી ગયા છો. હવે જે સ્ટુડન્ટ્સ SYBSE ના મારો ટ્યુટોરિયલ જોવે છે, એ સ્ટુડન્ટ્સ ક્લાસિફિકેશન છે એને અપ ટુ ક્લાસ આવે છે, તો એમને ક્લાસિફિકેશન અહીંયા સુધી રાખવાનું છે. આના પછીનો જે ટ્યુટોરિયલ છે એ ઓનલી ફોર TYBSE સ્ટુડન્ટ. SYBSE ના સ્ટુડન્ટ માટે તમારે જે ક્લાસિફિકેશન આવે છે એની અંદર તમારે જનરલ કેરેક્ટરિસ્ટિક અને એની અંદર તમારે અપ ટુ ક્લાસ સુધી ક્લાસિફિકેશન આવે છે. અહીંયા સુધી તમારું કમ્પ્લીટ છે. આ 3 એક્ઝામ્પલ તમારા સિલેબસમાં છે. આ 3 એક્ઝામ્પલ TYBSE ના સ્ટુડન્ટ છે એ આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છે, અને SYBSE ના સ્ટુડન્ટ્સ અહીંયા સુધીનો ટ્યુટોરિયલ છે એ જોવે, અને ફર્ધર અહીં પછીથી આના પછીની સ્લાઇડ છે એ TYBSE માટે છે. સો આટલું SYBSE ના સ્ટુડન્ટ માટે છે. ક્લાસિફિકેશન ચાર્ટ ઓફ સિલેન્ટ્રેટા સેમ આપણે આગળ જોઈ લીધું એમ કે આપણી પાસે સિલેન્ટ્રેટાની અંદર 3 ક્લાસ છે, એના પોલિપ અને મેડ્યુસા સ્ટેજ ઉપર. હાઇડ્રોઝોઆ તો કે એમાં પોલિપ્સ અથવા તો મેડ્યુસા બે સ્ટેજ જોવા મળે છે. સ્કાઇફોઝોઆ મેડ્યુસા એક જ સ્ટેજ છે, નો પોલીપ્લોઇડ સ્ટેજ. અને એન્થોઝોઆ પોલીપ્લોઇડ એક જ સ્ટેજ છે, નો એન્થોઝોઆ સ્ટેજ. નામ હવે આપણે એના ઓર્ડર જોઈએ તો હાઇડ્રોઝોઆ જે ક્લાસ છે એના 5 ઓર્ડર છે. હાઇડ્રોઇડિયા, જેનું એક્ઝામ્પલ છે સિરેટેલા. ટ્રેચિલિના, જેનું એક્ઝામ્પલ છે પોલીકોલ્પા. હાઇડ્રોકોરેલિના,
જેનું એક્ઝામ્પલ છે મિલેપોરા, સાયફોનોફોરા ચોથો ઓર્ડર, પાંચમો ઓર્ડર કોન્ડ્રોફોરા જેનો એક્ઝામ્પલ છે પોર્પિટા. નાઉ હાઇડ્રોડિયા ઓર્ડર છે, એના કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ લઈએ તો સોલિટરી ઓર કોલોનિયલ છે, પોલિપ સ્ટેજ છે, મેડ્યુસા બહુ શોર્ટ ટાઈમ માટે જોવા મળે છે અને એનું એક્ઝામ્પલ છે સિરેટેલા. આ બધા હાઈ ક્લાસ હાઇડ્રોઝોઆના ફાઇવ ઓર્ડર છે: હાઇડ્રોઇડિયા, ટ્રેચિલિના, હાઇડ્રોકોરેલિના, સાયફોનોફોરા અને કોન્ટ્રોનોફોરા. તમારે એના કેરેક્ટરિસ્ટિક્સ નહીં પણ એના એક્ઝામ્પલ છે એ યાદ રાખવા જરૂરી છે કે ઓર્ડર હાઇડ્રોઇડિયા જે છે ક્લાસ હાઇડ્રોઝોઆની અંદર આવે છે, એનો ઓર્ડર હાઇડ્રોઇડિયા છે અને એનો સબ ઓર્ડર એન્થોમેડ્યુસા છે, એનું એનિમલ છે એ સિરેટેલા છે. સબ ઓર્ડર યાદ ન રહે, ઓર્ડર સુધી યાદ રહે તો ઓકે. એટલે 5 ઓર્ડર ક્લાસ હાઇડ્રોઝોઆ, એના એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. હવે સેકન્ડ ક્લાસ છે સ્કાયફોઝોઆ, એના બી ઓર્ડર આપણે જોઈ લઈએ. સ્ટુરોમેડ્યુસા, એનું એક્ઝામ્પલ છે હેલિક્લાઇટસ. ક્યુબોમેડ્યુસા જેનું એક્ઝામ્પલ તમે ચિરોપ્લેનસ અને ક્રાઇબીડિયા તમે ભણી ગયા છો. કોરોન્ટી પેરીફાઇલા અને પેરિકોલ્પા જેના એક્ઝામ્પલ છે. ડિસ્કોમેડ્યુસા જેનું આપણા સિલેબસની અંદર એક્ઝામ્પલ છે ઓરેલિયા. રાઇઝોસ્ટોમી જેનું એક્ઝામ્પલ રાઇઝોસ્ટોમા તમે ભણી ગયા છો. એમ ફર્ધર 5 ઓર્ડર્સ છે ક્લાસ સ્કાયફોઝોઆની અંદર. એક્ઝામ્પલ એના જ મેં લખેલા છે અહીંયા જે આપણા સિલેબસની અંદર ઇન્ક્લુડેડ છે. એની સિવાયના એક્ઝામ્પલ તમને લોકોને યાદ ન રહે તો કોઈ જ વાંધો નહીં, ઓર્ડરના નામ છે એ યાદ રાખો. ક્લાસ સ્કાયફોઝોઆ 5 ઓર્ડર છે: સ્ટુરોમેડ્યુસી, ક્યુબોમેડ્યુસા, કોરોન્ટી, ડિસ્કોમેડ્યુસા અને રાઇઝોસ્ટોમ. સ્ટોરોમેડ્યુસીનું એક્ઝામ્પલ છે હેલિક્લાઇટસ અને ડિસ્કોમેડ્યુસાનું એક્ઝામ્પલ છે ઓરેલિયા. ફર્ધર ક્લાસ છે એન્થોઝોઆ, એના 3 સબ ક્લાસ છે: ઓક્ટાકોરેલિના, હેક્ઝાકોરેલિના અને ટ્યુબ્યુલાટા. સબક્લાસ ઓક્ટાકોરેલિના ફર્ધર ડિવાઇડ્સ ઇન્ટુ ઓર્ડર સ્ટોલનીફેરા, એનું એક્ઝામ્પલ છે ટ્યુબિપોરા. ગોર્ગોનિએસી, એનું એક્ઝામ્પલ છે કોરેલિયમ અથવા તો રેડ કોરલ, જેનો આપણે ફર્ધર ફોટો જોઈએ છીએ. અને ત્રીજો ઓર્ડર છે પિન્નાચુલેસી, જેનું એક્ઝામ્પલ છે પિન્નાચુલા. સેકન્ડ સબક્લાસ હેક્ઝાકોરેલિના ફર્ધર ડિવાઇડ્સ ઇન્ટુ ઝોએન્થિડિયા, જેનું એક્ઝામ્પલ છે ઝોએન્થસ. સેકન્ડ ઓર્ડર છે એક્ટિનારિયા, જેનું એક્ઝામ્પલ છે એક્ટિનિયા. અને ત્રીજો ઓર્ડર છે મેડ્રેપોરિયા, જેનું એક્ઝામ્પલ છે ફંજિયા અથવા તો મશરૂમ કોરલ્સ. તો અહીં તમારું ક્લાસિફિકેશન અપ ટુ ઓર્ડર વિથ એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ થાય છે. ફર્ધર એકવાર જોઈ લઈએ. ફાઇલમ સિલેન્ટ્રેટા, એના 3 ક્લાસ છે: હાઇડ્રોઝોઆ, સ્કાયફોઝોઆ અને એન્થોઝોઆ. હાઇડ્રોઝોઆની અંદર પોલિપ અથવા તો મેડ્યુસા બે સ્ટેજ જોવા મળે છે. સ્કાયફોઝોઆની અંદર એક્સક્લુઝિવલી મેડ્યુસા સ્ટેજ, ધેર ઇઝ નો પોલિપ સ્ટેજ. અને ક્લાસ એન્થોઝોઆની અંદર એક્સક્લુઝિવલી પોલિપ સ્ટેજ, ધેર ઇઝ નો મેડ્યુસા સ્ટેજ. એના ઓર્ડર જોઈ લઈએ તો કે હાઇડ્રોઝોઆના 5 ઓર્ડર છે: હાઇડ્રોઇડિયા, ટ્રિચિલિના, હાઇડ્રોકોરેલિના, સાયફોનોફોરા અને કોન્ડ્રોફોરા. જેના એક્ઝામ્પલ છે સિરેટેલા, પોલિકોલ્પા, મિલેપોરા અને પોર્પિટા. સેકન્ડ ક્લાસ છે સ્કાયફોઝોઆ, એના ફર્ધર 5 ઓર્ડર્સ છે: સ્ટુરોમેડ્યુસી, ક્યુબોમેડ્યુસી, કોરોન્ટી, ડિસ્કોમેડ્યુસી અને રાઇઝોસ્ટોમી. જેના એક્ઝામ્પલ છે હેલિક્લાઇટસ અને ઓરેલિયા. ત્રીજો ક્લાસ છે એન્થોઝોઆ, એના 3 સબ ક્લાસ છે: ઓક્ટાકોરેલિના, હેક્ઝાકોરેલિના અને ટ્યુબ્યુલાટા. ઓક્ટાકોરેલિનાના ફર્ધર 3 ઓર્ડર્સ છે: સ્ટોલનીફેરા, ગોર્ગોનિએસી અને પિનાચુલેસી. હેક્ઝાકોરેલિનાના ઓર્ડર છે ઝોએન્થિડિયા, એક્ટિનારિયા અને મેડ્રેપોરિયા. જેનું એક્ઝામ્પલ છે ફંજિયા, એક્ટિનિયા અને ઝોએન્થસ.
પછી એક્ઝામ્પલ સહિત ફોટા સહિત આપણે જોઈ લઈએ. અહીંયા સિલેટેલા દેખાય છે. સિલેટેલા મરીન વોટર ની અંદર જોવા મળે છે. મિલેપોરા, પોલીકોલ્પા છે એ મળેલું નથી એટલા માટે આપણે અહીં રાખ્યું નથી. તમે જોવો છો સેડેન્ટરી એનિમલ છે, એક જગ્યાએ ચોટીને રહે છે. પોલીપ એનું બોડી છે નળાકાર શેપમાં. પછી પોર્પિટા, મેડ્યુસા સ્ટેજ છત્રી જેવું છે અને બધા ટેન્ટિકલ્સ તમે જોઈ શકો છો. હેલિક્લાઇટિસ, જેલીફિશ, ઓરેલિયા, છત્રી, બેલ શેપ, બેલ margin, there is no tentacles or margins. ટ્યુબિપોરા, ટ્યુબ જેવું છે. પોલિપ સ્ટેજીસ બહુ ક્લિયરલી વિઝિબલ છે, પણ ટેન્ટેકલ્સ બી બહુ ક્લિયરલી વિઝિબલ છે. એક સાઈડ છે એ અટેચ છે, એક સાઈડ છે એ ખુલ્લી છે, જે એક માઉથ તરીકે વર્તે છે અને ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટીની અંદર ખુલી જાય છે. અહીંયા તમને ટેન્ટેકલ્સ છે એ બહુ ક્લિયરલી વિઝિબલ છે એની માર્જિન ઉપર. કોરેલિયમ અથવા તો રેડ કલરનું છે એ જોવા મળે છે એટલે રેડ કોરલ્સ છે. પિનાચુલા, સી પેન, ઝોએન્થસ, એક્ટિનિયા, sea flower like animal, mushroom collar, fungia. Okay, so today's topic is over here. In the next tutorial we are discuss the Platyhelminthes phylum in detail with general characteristics, its example up to order and up to class. If you have any question you can ask me into comment box and through the Google Classroom and through the doubt session we are arranging. If you like to watch my tutorial, like the video and share the video and subscribe my channel Incredible Biology and hit that bell icon so you never miss an update from Incredible Biology. So stay tuned with Incredible Biology and stay learned at your homes. Stay safe, stay home, stay safe. Thank you.